કોઈ 10,000, કોઈ 15,000, કોઈ 20,000, કોઈ 50,000 કમાઈ છે? કેમ પણ બેંક બેલેન્સ લીધું? કોઈ પણ વધતું તો નથી ને? તો પ્લાન છે ના રીતે કરવાનો છે. કોઈ પણ વધતું નથી. આપણે ખરીદી કરીએ બરોબર, કમાઈ એવરેજ આપણે 20,000 રૂપિયા કમાઈ. કેટલા કમાઈ છે? કઈ વધતું નથી તો જાય છે ક્યાં? ક્યાં જાય છે? ખર્ચમાં, ખરીદીમાં. હવે આ ખરીદી કરવા આપણે જાય ક્યાં? ક્યારે કંપનીમાં ગયા હે? અને ક્યારે કંપની આપણને દેવા આવી નથી. તમે એનું આપણે બધા ગ્રાહક થઈ. તમારે મારે કાંઈ પણ જોતું હોય તો સામાન લેવા ક્યાં લઈ છીએ? બાજુમાં કોઈ પણ રિટેલર દુકાન હોય ત્યાં જ લઈ લેવા. હવે 20,000 નું કરિયાણું તમે અહીંથી લ્યો તો આ ભાઈ ઘરે બનાવતા હશે ને? નહીં. ત્યાં કોઈક દેવા આવતું હોય હોલસેલર પૂછે ને એ ઓરિજિનલ આપો ડુપ્લિકેટ, અહીંયા પણ ખાસ વાપરવો. શું કહેવાનું છે? ઓરિજિનલ આપો ડુપ્લિકેટ. જે ઓરિજિનલમાં શું મળશે? જે ઓરિજિનલમાં 1 રૂપિયો મળશે અને ડુપ્લિકેટમાં 10 રૂપિયા મળશે. તો એટલે કે તમે દુકાન હાંકતો તમે શું રાખો? શું રાખો? 10 રૂપિયા મળે તો તમે જ્યાં લેવા લાવ એનો વિચાર આવો નહીં હોય. ત્યારે એ દુકાન બદલવા માટે તૈયાર થાય. હોલસેલ નું કેરમ બનાવતો એ કોઈ ડીલર માંથી લાવે, ડીલર એજન્સી માંથી લાવે. આ બધાના કમિશન હોય. ઓછામાં ઓછા 20% દેવું લોકોનું કમિશન જતું હોય. હવે 20,000 નો સામાન એથી લીધો, 20% અહીંયા વહી ગયા અને જાહેરાતની અંદર 30% વહી ગયા. કારણ કે સાબુ, શેમ્પુ, કાંઈ પણ વસ્તુ જાહેરાત આવે ટીવીમાં, કોઈ મફત કરવાનું. કોઈ પણ એડવર્ટાઈઝ આવે છે કોઈ મફત કરવાની નથી. એને 30% જતા હોય, 20% જતા હોય તો 20,000 નો તમે સામાન જોશો તો 20,000 નો 50% એ વહી જાય તો કંપનીમાં કેટલાનો બને? 10. આ કેને પ્રશ્ન કરવાનો છે? આપણે નથી બોલવાનું, સામેવાળાનું. શું કહેવાનું છે? કેટલાનો બને? કે 10,000 નો. તો આપણા 10,000 નો સામાન બને છે અને 20,000 નો આપણે ખરીદી છીએ તો આપણી જે ભૂલ નથી. શું કહેવાનું છે? આપણી જે ભૂલ નથી ભાઈ. આજે પહેલી ફેર કેટલા લોકો આવ્યા અહીં આરસીએમ પ્લાન મીટિંગમાં? ઓકે. અત્યાર સુધી તમે બજારમાંથી કમાઈ આપણે આ સિસ્ટમથી ખરીદી કરી હોય તો 10,000 નો માલ બને છે અને આપણે 20,000 ચૂકવીએ છીએ તો 10,200 વાળા સુધીનું બતાવો દઈ. તો કંપનીએ શું કીધું? માલ પુગાની વ્યવસ્થા હું કરી દઉં, આ બધા આપણે કાઢી નાખી, તમારા સિટી સુધી એક દુકાન ખોલી દો આરસીએમની. તો જે 20,000 નો સામાન ખરીદતા હતા એ સામાન તમને 16,000 માં 20% જેટલું ડિસ્કાઉન્ટ આપો. કેટલાનું ડિસ્કાઉન્ટ આપો? 20% ડિસ્કાઉન્ટ મળે છે કે મળતું? હા. તો કેટલાનો સામાન આવ્યો? 16,000 નો. તો 4,000 રૂપિયા બસાવો દઈ દર મહિને. બસાવો દઈ કારણ કે તમે 2 રૂપિયા 5 રૂપિયા બતાવો ને તો કોઈ બધું નથી બેહતું. તો આપણે શું શેર નહીં કરીએ. તો 4,000 બચતા છે ને તો એમ કે કાંઈ વાંધો નહીં, કારણ કે 2 નું 5 રૂપિયાનું જો લારી બદલતા હોય તો 4,000 દુકાન બદલે. 2 રૂપિયાનું લારી બદલતા હોય તો 4,000 દુકાન બદલે કે ન બદલે? હવે બીજા કેટલા? 6,000 નો બિઝનેસ બનાવ્યો. શું બનાવ્યું? બિઝનેસ. કઈ રીતે બિઝનેસ? કે જો આમાં આગળ વધવું હોય તો તમારી ઘરે 10 થી 15,000 નો સામાન રાખવો પડશે. કેટલાનો? જેને આગળ વધવું છે ને, જેને પરિવારના સપના પૂરા કરવા છે, જેને પોતાના પરિવારની ગેમ ચેન્જ કરવી છે એને 10-15,000 નો સામાન તમારે જોઈએ છે ને લેવાનો છે ને. આ 10-15,000 નો સામાન ઘરે હોવો જોઈએ. કારણ કે આપણે વેપાર કરવા નીકળ્યા. શું નીકળે? આ સ્ટ્રીમ કરવા નીકળ્યા, વેપાર કરવા નીકળ્યા. ધ્યાન રાખજો, વેપાર એમનું થાય. હવે દુકાન તમે ખોલીને બેસી જાઓ અને દુકાનમાં કાંઈ ન ખાય, ઘોડા હોય કોણ આવે તમારી પાસે? આજે 99% લોકો આ કરે, ઘોડા બતાવે. શું બતાવે છે? સામાન નથી બતાવતા. તો આથી તો સેન કરો ભાઈ. આપણે વેપાર જ કરવો છે તો સપના પૂરા કરવા છે. 10-15 સામાન નથી રાખી શકતા તો સપના કઈ રીતે પૂરા કરીએ છીએ? કઈ રીતે કરીએ કે બતાવો છે? જો તમે તમારા પરિવારના સપના પૂરા કરો 10-15 સામાન તો રાખવો પડશે. કેને રાખવો પડશે? મારે. કેને? આપણે નહીં. તૈયારી પહેલી જીવડા પડે છે. એને રાખવાનું છે મારે. મારા પરિવારના સપના પૂરા કરવા છે તો 10 થી 15,000 ઘરે મારે સામાન હોવો જોઈએ. હવે સામાન રાખીને કામ શું કરવાનું છે? કોને લિસ્ટ બનાવવાનું કીધું? કોને કીધું હતું? ભાઈ કીધું લિસ્ટ બનાવવાનું. હવે લિસ્ટ બનાવ્યું છે તમે 100 વ્યક્તિનું. કેટલાનું?
હવે 100 વ્યક્તિ લિસ્ટ બને એમાં સામાન ઘરે ગોઠવી દેવાનો ડિસ્પ્લેની અંદર, સામાન ગોઠવી અને રોજ એક કપલને બોલાવો, ચા પાણી પીવાઓ. ધંધો કરી છે ને ભાઈ, ધંધા માટે તો સવારમાં કામે નથી જતા ભાઈ, આપણે ટિફિન લઈ શરમ આવે, ટિફિન લઈ જતા કેને શરમ આવે છે? શા માટે? કારણ કે બધા જાય છે એટલે આપણને કઈ શરમ આવતી નથી. તો આપણે ઘરે બોલાવવાના, ચા પાણી પીવા, અને એ ડિસ્પ્લેમાં સામાન ગોઠવી દેવાનો. એ પૂછે શું છે તો કે અમારી દુકાન છે. પૂછે તો કેવાનું, કઈ કહેવાનું નથી. ચા પાણી બધે કાલ બીજાને બોલાવવાનો. રોજ એક ફેમિલીને બોલાવવું પડશે. કેને બોલાવવાનું છે? કેને બોલાવવાનું છે? મારે. કેને ભૂલાઈ ન રહી ગરીબ આપણે નહીં, મારે. બરોબર છે? એક ફેમિલી રોજ બોલાવો તો 100 દિવસ સુધી બોલાવો. તમને કેમ લાગે કેટલા લોકો એમાંથી સામાન લઈ જાય? 100 ફેમિલીને બોલાવો રોજ, દરરોજ એક, એટલે 100 દિવસ થયા. કેટલા મહિના થયા? 3.5 મહિના. કેટલા? 3.5 મહિનામાંથી કેટલા લોકો સામાન લઈ જાય? તમને કેમ લાગે? 50%. કેટલા લોકો? 50%. કાંઈ નહીં, 5% લઈ જાય. ખબર કરવા દઈએ. હવે તો 5% ન લઈ જાય ને તો પછી આપણા બીજા ખામી કઈક ગોતો, ડોક્ટર બતાવી દીધો. કેટલા ટકા? 5%. એટલે 5% કેટલા થાય? 5 જણા. કેટલા? આપણે જરૂર કેટલાની છે? 2 ની. તો 5 જણા લઈ જઈશ. તો આ કામ સી કરવું નથી, ઘરે સામાન રાખવો નથી, ઘરે બોલાવવા નથી, ચા પાણી પાવા નથી, અને મારે વેપાર કરવો કેમ થાય? કેમ થાય? તમે કહો ને. આટલું આસાન એક છે જ નહીં. RCM ને એટલું એક આસાન છે જ નહીં. પણ મુશ્કેલ હોય જે નથી કરવાનું એ કામ કરીએ છીએ ને પેલા, એટલે મુશ્કેલ લાગે છે. જે કામ કરવાનું નથી કરવા મળશે ને તો RCM આસાન છે. જે કામ કરવાનું નથી ને એ કામ પેલા કરી. આપણે શું કરી ખબર છે? હવે સામાન વાપરો નથી, મીટિંગમાં આવ્યા નથી, અને બીજા ઘરે પ્લાન બતાવતા એટલે આ વસ્તુ સારી આવે છે. પોતે વાપરી તો અંદરથી અવાજ આવે, વાપરી અંદરથી અવાજ આવે ન આવે ભાઈ. ઘણી પર મિસ્ટેક શું ખબર છે? આજે ભાઈ જોઈનિંગ છે, કાલે લગભગ 3 થી 4 વ્યક્તિ વાત કરી ગયા. કેટલા? 3 થી 4 વ્યક્તિ વાત કરે એ જે હું RCમાં જોઈન છે, તું થા. શું કે હું RCમાં જોઈન છો તું થા. એના કરતા થાય 10,000 નો સામાન ઘરે ડિસ્પ્લે બનાવો, ઘરે બોલાવો, પછી એને બતાવો જો આ પેસ્ટ વાપરવાથી અમને ફાયદા છે. કેટલા લોકોને પેસ્ટ વાપરવા ફાયદા છે? શું ફાયદો છે બેન તમને? ઉભા થઈને બોલું હું શું ફાયદો છે? દાંત કરતા બંધ થઈ જાય. તમને બેન અહીં બીજા કોણ સાથે કીધું હતું? તમને બેન શું ફાયદો છે? સાંધા પડતા સારું થઈ ગયું. તમને બેન? મારે 2 દાઢ ખડી ગઈ ને કવર કરાવવાનું કીધું. 4 વર્ષ થઈ ગયા છે કવર કરાવવાનું. ઓકે ભાઈ, એમ કેનો ફાયદો છે? તમને શું ફાયદો છે મુકેશભાઈ? મારા રોગીના દાંત હડી ગયા હતા, 2 દાઢું ઉપર નીચેની. પણ એને ડોક્ટર પાસે બતાવવા ગયા હતા, 3500 નો ખર્ચો કીધો હતો એક દાઢનો. તો મેં તૈયારી થઈ ગયો હતો, પણ એ છોકરી બેઠી જ નહીં, એને મોઢું જ ન ખોલ્યું ને બીક લાગતી હતી. તે ફી આપી હતી, પાછો ઘરે આવી આવ્યો. પછી વિજયભાઈ દ્વારા પેસ્ટ લેવામાં આવી છે. એ પેસ્ટ વાપરીને એક પૂરી કરીને તો એ દુખાવો ને લોહી નીકળતા બંધ થઈ ગયો. ઓકે. ક્યારેક થયું આ બધું? વાઇબ્રેટ કોને? હવે વાઇબ્રેટ નથી, તમે જો હારી છે કોણ લે? ખુદ પેલા વાપરો, મહિનોથી મોડું તો કાંઈ ફરક નહીં પડે. 1 મહિનો પેલા વાપરી દો બધું, તમને સારું લાગે ને તો દુનિયાને સારું લાગશે. તમે વાપરું નથી ને બીજાને કહેવા દાશો તો કોઈ ભરોસો કરશે નહીં ભાઈ. તો પેલા ખુદને પેલા વાપરો, અને તમને પ્રોડક્ટમાં મજા આવે ને એ જ પ્રોડક્ટની વાત કરો. બીજી વાત કરો તો આપણી પાસે 600 પ્રોડક્ટ છે. કેટલી છે? થોડી નથી. આપણે 600 ને 400 રાખો ને ભાઈ. દાદી હુકમ બતાવી. હવે 400 માંથી 10 પ્રોડક્ટ એવી ન હોય તમને ફાવે એવી. આ 10 પ્રોડક્ટ ઉપર તો ધ્યાન આપી દો. આ 10 પ્રોડક્ટ તમને તમારા પરિવારને
કોઈ દિવસ આગળ જતા પૈસા માટે કામ નહીં કરવું પડે. આ 10 પ્રોડક્ટ ધ્યાન આપશો ને તો કે નહીં? 10 પ્રોડક્ટનું નોલેજ લેવું પડશે, 10 પ્રોડક્ટ ઊંડાણપૂર્વક માહિતી લેવી પડશે. હવે આ શીખવા માટે કેટલો સમય લાગે? પેસ્ટની માહિતી લેવા માટે કેટલો સમય લાગે? 5 મિનિટ. વધીને અડધો કલાક. કેટલો? વધીને અડધો કલાક માહિતી નથી લેવી અને એમ તો આપણે માર્કેટમાં જવું છે, પહેલી પેટ ખાય છે, વાપરો તો કોણ વાપરશે? એટલે કે પેલા સિસ્ટમને સમજો. મેં કીધું RCM શું પેલા સમજો. સમજાવો કે નહીં જાવ? કારણ કે માર્કેટમાં કોબરા બેઠા છે, ડંખ મારી જશે ને પછી આવી કેટલી મિટિંગમાં આવશો ને ઝેર ઉતરશે, ઝેર નહીં ઉતરે. બીજી વાત છે પેસ્ટ વાપરી, બરોબર છે? પછી સાબુ કોઈ વાપરા RCM નો? સાબુ વાપરતો કોઈ કઈ ફાયદો છો? સાંભળીમાં કોઈ શું ફાયદો છે? સારું થઈ ગયું. બીજા પાછળ કોઈને બોલો? ખંજવાળ આવતી બંધ થઈ ખંજવાળ બંધ થઈ ગઈ. બીજા બહેનોમાં કોઈ? મારી છોકરીને છે ને કરોળિયા નીકળતા હતા, પણ આપણે જે સેન્સિટિવ સાબુ છે ને યુઝ કર્યો ને એટલે કરોળિયા નીકળતા બંધ થઈ ગયા. કરોળિયા નીકળતા બંધ થઈ ગયા. ઓકે. કોઈ બીજો ભાઈ આમ સાબુ વાપરતી? ઓકે. હવે ક્યારે ખબર પડી? વાપરો તો ને. હવે વાપરો જ ન હોય અને તમે કાલ હવે બીજા જો સાબુ હારો લઈ જઈએ કોઈ, એ કે મહિનો ભલે મોડું થાય, પેલા વાપરી જવો, આખી જિંદગી પીડી હતી. ના કે આખી જિંદગી બધું ગરીબીમાં જવાનું થાય. શું કામે? તમે વાપરું નથી, લોકોને કેવા દાખલો તો લોકો તમારે હવા કાઢી નાખશે, તો કાલે ગોતાય નહીં મળો. એટલે ખુદ પેલા વાપરો પછી જાઓ માર્કેટમાં, બરોબર છે? પછી સાબુની વાત કરી, પછી શેમ્પુ કેટલા લોકો વાપરે RCM નું? શું વાત છે? એટલા બધા શેમ્પુ વાપરો છો? બધા વાપરે છે. ફાયદો કોઈ છો શેમ્પુ વાપરો છો? શું વાત છે? તમે બેન ખોડો વયો ગયો. બીજા પાછળ કોઈને? એક ભાઈ ને 17,000 ની દવા કરી હતી, માથા મુંદરી ઉઠી જાય હતી, આપણે શેમ્પુ જ વહી ગઈ. શું વાત છે? પાછળ કોઈ? હે? વાળ કટકી ગયા. બીજા કોઈ બેનો? ખોડો ને વાળ ખોડો વાળ કરતા. ઘેરે ઘેરે પ્રોબ્લેમ છે કે નથી? અત્યારે બેનો પાસે આવો ને એમ કે મારા તો વાળ બહુ જ ખરે છે. કોઈ નથી ખરતું એવું નથી કહેતું કોઈ. પછી એને ક્યારે તમે વાપર્યું છે તો બતાવ્યું કે ભાઈ મેં આ વસ્તુ વાપરી, મારા વાળ ખરતા બંધ થઈ ગયા, તમે આ વાપરી જુઓ, તમને સારું લાગે, પછી આપણે સાથે મળીને કામ કરશું. ડાયરેક્ટ જોઈનિંગની વાત નહીં કરો. ઘણી વાર શું કરે ખબર છે? કોઈ વ્યક્તિ 3,000 નો સામાન લે ને એમ છે એકદમ ડોક્યુમેન્ટ આપી ગયો. શું કે ડોક્યુમેન્ટ લાવો, તમે જોઈનિંગ કરી નાખો. ઓલો બિસાકડો હજી આવ્યો જ છે, ડાયરેક્ટ એનો હત્યા કરી નાખી છે. જોઈનિંગ કરી નાખી, હત્યા કરી નાખી. જોઈનિંગ થઈ જાય પછી ફોન નથી કરતા આપણે, એટલે ફોલોપિંગ નથી કરતા બધા. જોઈનિંગ કરે આપણે શું થઈ ખબર છે? એ જોઈનિંગ થઈ ગયા, બે રીતે કરશે. સાહેબ જોઈનિંગ થઈ ગયા પછી શરૂઆત થઈ જશે. એટલે કહું છું 2 મહિના સામાન વપરાવો, 1 મહિનો વપરાવો, એને મજા આવે ને, એનું ખાતું ખોલશો ને તો 30 તારીખે ફોન નહીં કરવો પડે ખરીદી કરો એને. કેટલા લોકો કરવા પડે ફોન 30 તારીખે? 2-3 લોકોને કરવા પડે. જો ન કરવા દેવો હોય ને તો પેલા સામાન વપરાવો. શું કરો? પછી એનું જોઈનિંગ કરો. ભાઈ એ ક્યારે ખરીદી બંધ નહીં કરે. અને પહેલે જ ડાયરેક્ટ જોઈનિંગ કરી નાખ્યું અને એ પાસે 5 ને કહે હું આ સ્કીમમાં જોઈન્ટ છું, ઓલો હવાને કાઢ નાખશે, બીજે બીજી ખરીદી નહીં કરે. શું કામે? જોઈન્ટ છો એટલે. સામાન તમે લઈ આવ્યો ને તો બાજુ કોઈ ન કે સામાન લીધો એમ, કોઈ ન કે નહીં, તો જોઈન્ટ છો એનું કહે. એટલે આ શબ્દ આપણે થોડોક ચેન્જ કરીએ. પછી છે RCM માં ડાયાબિટીસ નું બધું આવે છે. કેટલા લોકોને ખબર છે? 30% ખબર છે. શું શું આવે ડાયાબિટીસ માટે? બેન બીજું તમે લાયસન્સ પાછળ કોઈ ગામો ઓરિજિનલ, મધુ સમરસ, વેજ ઓમેગા. પછી કોઈ ડાયાબિટીસ ના રિઝલ્ટ લીધા કોઈ? તમે નહીં ભાઈ, તમને શું ફાયદો હતો? શું ફાયદો છે? ડાયાબિટીસ હવે ગઈ
બસ પાછળ કોઈ ડાયાબિટીસ રીતો લેવો બધો મારા husband ને બી 350 ડાયાબિટીસ, હમ હૃદયની દવા કરાવી તો ફેર ન પડે. સામાવાદિદાન, પછી તેલ આપવું, હમ બધું રસ, બધું સામાન બદલાવતા ને બધું રસ ને સામાન ખાવ ત્યારે જોઈએ. ડાયાબિટીસ હવે ગઈ હા, સગાઈ ગઈ સાથે. ક્યાં છે હું વાત કરું ભાઈ બ્લેક શર્ટ વાળા ઓકે ઉભા થાવ ભાઈ આ ભાઈને ડાયાબિટીસ થઈ ગઈ તમે કેટલા સમયથી ડાયાબિટીસ હતી તમારે બેનને 2 વર્ષ છે ડોક કેટલા હા 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 તો તમે આશીર્વાદ શું માનો તો ભગવાન દે પ્રોડક્ટ છે આશીર્વાદ આપે છે અને આપણે શું કરી દઈએ ઓકે અજયભાઈ માટે એક વાર દઉં મીનાક્ષીબેન માટે એક વાર દઉં. કારણ કે અજયભાઈ કરતા મીનાક્ષીબેનનો સાથ છે વધારે એટલે ડાયાબિટીસના 100% રિઝલ્ટ છે કેવા તો કેને મળે રિઝલ્ટ ઘરમાં પ્રોડક્ટ બદલશે ને તો એને હાલ થઈ ગયું ડાયાબિટીસ બસ વિચાર તો કરો ઘેરે ઘેરે પ્રોબ્લેમ છે અને તમે ડાયાબિટીસની વાત કરો છે તમે 10 ઘરે મળવા જાઓ ને 10 તેમાં 3 વ્યક્તિની છે ડાયાબિટીસ 10 ઘરેથી 3 ઘરે હશે કેટલા તો આરસીએમ એટલા માટે કરવું પડશે જો આ ડાયાબિટીસ એની બંધ નહીં કરીએ તો ડોક્ટર શું કહે ખબર છે જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી દવા લેવાની શું કહે જ્યાં સુધી જીવો ત્યાં દવા ખાવાની શું કામે ખાવાની તો કે ડાયાબિટીસ દવા તો ડાયાબિટીસ મટતી તો નથી તો શું કામ દવા ખાઈ છે મટતી તો નથી તો દવા શા માટે આપે છે કંટ્રોલ કરવા માટે એ શું કરે છે રોગને દબાવે શું કરે છે નાબૂદ નથી કરતા અને આપણી પ્રોડક્ટ છે શું છે ખોરાક છે શું છે ડાયાબિટીસ આવી ક્યાંથી ખોરાકથી તો ખોરાક જ પાછો ઓરિજિનલ ખાવા માંડે તો ડાયાબિટીસ ઓટોમેટિક ન હોય જાય પછી છે બીપી કેટલા લોકોનો પ્રોબ્લેમ બીપી નો હતો સારું છું બીપી માં તમે હાઈ બીપી તમને અત્યારે રેડી શું શું વાપરું ગામમાં રાઈસ બ્રાન્ડ તેલ ઓમેગા અને આમ તો ટોટલ પ્રોડક્ટ બદલી નહીં ઓકે બેનોમાં કેનો ફાયદો છે તમે શું ફાયદો છે બેન બીપી હા હા ડોક્ટરે કોઈ જેમ ન કીધું કે આ ઉતરશે એમ પણ જ્યાંથી આરસીએમ નું આખું રસોડું બધો સામાન આપણે આરસીએમ નો વાપરવાથી મારે અત્યારે સાવ માપે થઈ ગયું. હા બેબી નોર્મલ થોડાક ટાઈમ તેલ ને પાણી ને હળદર ને તેલ પાણી પીધું ઓકે પાછળ કોઈને બીપી કોઈને ફાયદો છે એવું કરું બેન તમને તો એમ કે આ બેન લઈ હોય છે કઈ નથી અને તમે એક રેવા દો હમણાં બીજા છોકરો મારો આવવા દો બીજા શું લાગશે ખબર છે કે આ બેન ને બાગે પૂછે છે બેન ને કઈ કઈ લઈ હોય છે ઓકે ઓકે એટલે આપણી પ્રોડક્ટ સોનું છે કે નથી તો સોના જેવી પ્રોડક્ટ છે એમાં કામ કરવાનું છે બરોબર છે કામ શું કરવાનું છે સામાન ખાવાનો છે અને લોકોને ખવડાવવાનો છે ખાઈએ પછી એનું જોઈનિંગ કરવાનું છે ક્યારે ખાઈએ પછી પેલા ખવડાવો એને મજા આવે ને પછી એનું જોઈનિંગ કરો તારું જોઈનિંગ નહીં કરો હવે આપણે પ્રોડક્ટનું પૂરું થઈ જાય લેવલ ઉપર વાત કરી લઈએ આપણે હવે